યુટ્યુબમાં એને ગુજરાતી ગૌરવ ચેનલના નામે પણ ઓળખાય છે અને આપણે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં પણ ગુજરાતી ગૌરવનું છે. અને કોરોના કાળમાં એક મહાન વ્યક્તિના મગજમાં એક વિચાર આવ્યો કે મારે કંઈક કરવું છે કે લોકો ડિપ્રેશનમાં ન જાય. અને એમણે એકલાએ પહેલાં તો એક સંસ્થા ચાલુ કરી અને 1ના 2, 2ના 4, 4ના 8 ને 8ના 16 ને પછી કારવા વધતા ગયો અને આજે ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનની સ્ટ્રેન્થ છે 45,000. યસ. અને ઇન્ટરનેશનલ લેવલ પર ખાલી ઇન્ડિયામાં નહીં. અને એ ગૌરવ ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન ચેનલ કોણે ચાલુ કરી હશે? એની ગેસ? યસ, નિમિષભાઈ વેલકમ, થેન્ક યુ વેરી મચ. અને બહુ સરસ આ ચાલુ કર્યું. હવે ગુજરાતી ગૌરવ ચેનલ છે શું? તો ઓલ એગ્સ ઇન વન બાસ્કેટ. કે તમને એમ થાય કે આપણે બીમાર જ નથી પડવું, તો કલાબેન, ઉષાબેન કે નિમેશભાઈ બધાને મળીને પહેલાં તો યોગા ચાલુ કર્યા અને બહુ સક્સેસ. અત્યાર સુધી આપણા ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનમાં રોજ સવારે અલગ અલગ યોગા ટીચરો બધાને સ્વાસ્થ્યની કેર લે છે. પણ પછી એવું નથી કે આપણે યોગા કરીએ એટલે બીમાર ન પડીએ, બરાબર? તો બીમાર પડે અને કોઈને એની જરૂર હોય તો એના માટે આપણે ડૉક્ટર સિરીઝ પણ ચાલુ કરી. લગભગ વરસ થયું અને જુદા જુદા ફિલ્ડના જુદા જુદા ડૉક્ટરો દર શુક્રવારે આપણે ત્યાં આવે છે અને બધાને મેડિકલનું જ્ઞાન પણ પીરસે છે અને ઘણા બધા એ ડૉક્ટરોનો લાભ પણ લે છે. અને ત્યાર પછી આપણે દર ગુરુવારે ગીતાના ક્લાસ પણ થાય છે. દર 11 આપણે ત્યાં 11 પારાયણ પણ થાય છે. સોમવારે અમારા સરોજબેન અંતાક્ષરી પણ રમાડે છે. એટલે બધા જ દિવસ ફીલ છે. પછી નિમેશભાઈને એક વિચાર આવ્યો કે શારીરિક હેલ્થ તો ઠીક છે, પણ મેન્ટલ હેલ્થનું શું? તો એમણે એમના માટે ડીબીટી ચાલુ કરી અને અલગ અલગ સબ્જેક્ટ આપ્યા. અને ડીબીટીનો મતલબ એ છે કે તમારું બ્રેઇન થોડુંક વધારે વર્ક કરે અને તમને ક્યારે અલ્ઝાઇમર ન થાય. અને એ સિરીઝ પણ બહુ સરસ ચાલુ થઈ છે. પ્લસ બુધવારે થોડુંક આધ્યાત્મિક લઈએ તો જુદા જુદા વિષયના ભજન પણ થાય છે આપણે ત્યાં અને ખૂબ સરસ રીતે આપણા પ્રીતિબેન હેન્ડલ કરે છે. શનિવારે કરો પણ થાય છે. એટલે કહું ને, ઓલ એગ્સ ઇન વન બાસ્કેટ. ધીસ ઇઝ જીજીએફ. યસ. અને જીજીએફ માટે મારે યસ जीजीएफ है तो हम है वरना गम ही गम है. जीजीएफ है तो हम है वरना गम ही गम है. इसमें इतना फन है जैसे चाय नहीं कोई रम है. कुछ ज़्यादा है कुछ कम है लेकिन सब के सब में दम है. यहाँ खुशी ज़्यादा गम कम है. बस हर कोई मस्ती में गुम है. यहाँ कोई उम्र में ज़्यादा तो कोई उम्र में कम भी है, पर आपको मालूम है सब के सब A1 है. इस बात पे तालियां हो जाए. निमिष भाई जैसे टैलेंटेड हमारे प्रेसिडेंट है, कलाबेन, उषाबेन, दीपक भाई जैसे ट्रस्टी है, और सरोजबेन, प्रीतिबेन, हर्षाबेन, धीरेन भाई, हर्षाबेन वगैरह हमारे योगा की सेवा करते हैं. रियली ये लोग इतने ये है कि हर रोज़ सुबह 7 बजे से सेवा चालू. और हमारे निमेश भाई दुनिया में कोई भी खूने में होंगे तो भी वो लिंक चालू करके देते हैं. और सबसे ज़्यादा आभार तो मैं निमेश भाई का मानूंगी कि उन्होंने अपने खर्च से हर साल वो जूम का पेमेंट करते हैं. लगभग मेरे ख्याल से 85-90,000 होंगे, पर सब एंजॉय करते हैं. યસ. અને હવે હું નિમિષભાઈને બોલાવીશ કે શંખનાદ કરીને આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ અને ત્યાર પછી આપણે દીપ પ્રજ્વલન કરશું.
હા એક મિનિટ હવે છે ને ડૉક્ટરને બોલાવી દેવાનું.